અને આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। એસસીઓમાં ભારત અને ચીનનો સાથ દેખાયો છે અને આનાથી યુએસને આઘાત લાગ્યો છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે। શી જિનપિંગ અને તેમના ધર્મપત્નીએ પીએમ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે। એસસીઓના તમામ દેશના વૈશ્વિક નેતાઓ એક મંચ પર દેખાયા છે। ભારત અને ચીન વચ્ચે સરહદ પર શાંતિ મુદ્દે પણ વાતચીત થઈ છે અને એસસીઓ બેઠકનો પ્રારંભ થયો છે। એસસીઓના વૈશ્વિક નેતાઓએ ફોટો સેશન કર્યું છે અને તસવીર પણ એક બાદ એક સામે આવી રહી છે। એક જ મંચ પર પુતિન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ જોવા મળ્યા। બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટની ઉડાન અંગે પણ ચર્ચા થઈ છે। ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તેવા સંકેત આ બેઠક પરથી, આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યા છે। સાથે જ એસસીઓ બેઠકમાં આતંકવાદ અને સરહદ સુરક્ષાને લઈને ચર્ચા થઈ। ભારત ચીનનો સાથ દેખાયો છે, યુએસને આઘાત લાગ્યો છે। સૌથી મોટી વાત છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી નહોતા ઈચ્છતા કે ભારત અને ચીન હાથ મિલાવે, પરંતુ ભારતે કરી બતાવ્યું છે અને ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા હતા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। એસસીઓના તમામ નેતાઓ એક મંચ પર દેખાયા, ફોટો સેશન થયું, સરહદ પર શાંતિ મુદ્દે વાતચીત થઈ છે। સાથે જ અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પણ વાતચીત થઈ છે। બંને દેશો વચ્ચેની મિત્રતા પણ ગાઢ થતી હોય તે પ્રકારના એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, ભારત અને ચીન વચ્ચે હવે સંબંધો વધુ મજબૂત બનશે તેવું લાગે છે, પરંતુ બીજી બાજુ અમેરિકાને આનાથી આઘાત લાગ્યો છે। બિલકુલ, આ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના પર પૂરા વિશ્વની નજર એટલા માટે છે। એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ નાખી રહ્યા છે, ભારતથી દૂરી વધારી રહ્યા છે। બીજી તરફ રશિયા, ચીન અને ભારત ત્રણેય એકબીજાની નજીક આવી રહ્યા છે અને આ જે વર્લ્ડ ઓર્ડર બદલાવાની દિશામાં આ પગલું છે એના ઉપર આખા વિશ્વની નજર એટલા માટે છે કે 2020માં જ્યારે ગલવાન કોન્ફ્લિક્ટ થયો હતો એ પછી ક્યારેય વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ આમને સામને નહોતા થયા, ક્યાંય એમની 1-to-1 બેઠક નહોતી થઈ। પણ આ પહેલી વાત છે કે જે તિયાનજિયાન શહેરમાં એસસીઓ સમિટની જે બેઠક છે એમાં પીએમ મોદી અને શી જિનપિંગ મળી રહ્યા છે અને જે દ્રશ્યો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે સીધા જ ચીનથી તિયાનજિન શહેરથી આ દ્રશ્યો છે કે જ્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટ સંમેલન છે જેમાં વડાપ્રધાન મોદી પહોંચી ચૂક્યા છે અને આ જે બોડી લેંગ્વેજ છે એના પર બધાની નજર છે, કેમ કે અહીંયા જે સમજૂતી થવાની છે દ્વિપક્ષીય સમજૂતી એ ખૂબ જ અગત્યની રહેશે। જૂન 2020માં છેલ્લે જે ગલવાન ઘાટીનો સંઘર્ષ થયો હતો એના પછીની આ મહત્વની મુલાકાત, સીમા વિવાદની જે સમજૂતી છે એને લઈને, અને એ સિવાય બંને રાષ્ટ્રો પાસે અત્યારે સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર એ છે કે બંને રાષ્ટ્રો અત્યારે સામનો કરી રહ્યા છે ટ્રમ્પના આકરા ટેરિફ। આ અમેરિકાનું ટેરિફ એટલે નથી કહેવાતું, વારંવાર ટ્રમ્પનું ટેરિફ એટલા માટે કહેવાય છે કેમ કે આપણે જોયું છે કે અમેરિકાની જે ફેડરલ કોર્ટ છે ત્યાં પણ આ મામલો ચાલી રહ્યો છે, જ્યાં ટ્રમ્પને ઝટકો મળી રહ્યો છે કે તમે જે ટેરિફ લાદી રહ્યા છો, જે રાષ્ટ્રો સાથે અમેરિકાના વર્ષો જૂના સંબંધ છે, જેવી રીતે અમેરિકાના જે સિક્યુરિટી એડવાઇઝર આની પહેલા જે હતા, જે બાઇડેન સરકારમાં, એમણે પણ કહ્યું, અને સિવાય જેક સલિવાનનું પણ એક નિવેદન આવ્યું કે ટ્રમ્પ છે એ અમેરિકાના સંબંધ ભારત સહિતના રાષ્ટ્રો સાથે ખરાબ કરી રહ્યા છે। એવા સમયે અને જ્યારે ચીન અને ભારત નજદીક આવી રહ્યા છે, એક કરતા વધારે વિષય પર સમજૂતી થવાની અપેક્ષાઓ વધી રહી છે, એવા સમયે સૌથી અગત્યનો મુદ્દો વ્યાપાર પણ હશે। એટલે સીમા વિવાદ અને વ્યાપાર બંનેને સમાંતર જોવો પડે અત્યારે, અને વ્યાપાર એટલા માટે કે આખા વિશ્વને ખબર છે કે જો ભારતનું અર્થતંત્ર અને ચીનનું અર્થતંત્ર બંને જો સમાંતર એક જ પેજ પર આવી જાય છે તો એ અમેરિકા સહિત બીજા ઘણા બધા યુરોપિયન રાષ્ટ્રોને પણ ભારે પડવાનું છે। અને એમાં પણ પુતિન જે અલાસ્કામાં ટ્રમ્પને મળ્યા બાદ હવે ચીન અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષોને મળવાના છે। એટલે આ જે ત્રિપુટી છે, આ જે ટ્રાયેંગલ છે એ ખૂબ જ મહત્વનું છે અને આ નક્કી કરશે આગળના સમયમાં કઈ રીતે વર્લ્ડ ઓર્ડર ચાલે છે, કઈ રીતે બંને રાષ્ટ્રોનો એક વસ્તુ નક્કી છે કે આ સંજોગોમાં ભારત ઘણી બધી બાબતોમાં ચીન સાથે સમજૂતી કરશે,
ચીન પણ એટલા માટે ઉત્સુક છે કે એમનું બજાર ખૂબ મોટું છે, એમની જે પ્રોડક્શન કેપેસિટી છે એની સામે એમને ખૂબ જ મોટું બજાર જોઈએ છે અને એ બજાર ભારતમાં છે. એટલે ચીન પણ ઘણી બધી બાબતોમાં ફાઇલો રેડી કરીને જ બેઠું છે અને એમને ખબર છે કે જો ભારત અને ચીન બંને એક સાથે આવી જાય તો લગભગ 2.8 અબજ લોકોના આ બંને રાષ્ટ્ર છે એમની જે વસ્તી છે અને એટલા માટે જ આખા વિશ્વને આ જે સમજૂતી છે અથવા તો સહયોગ છે એ અલગ રીતે અસર કરવાનો છે. જી મુફદ્દલ, આભાર આપનો. એટલે બંને દેશો વચ્ચે અનેક મુદ્દે સંભવિત ચર્ચા તો થઈ, પરંતુ સાથે સાથે અનેક મુદ્દે સહમતિ થાય તેવી પણ શક્યતા છે. વિજય દેસાઈ મારી સાથે સહયોગી જોડાઈ ગયા છે. વિજય, કઈ રીતે જુઓ છો ભારત અને ચીનની આ મિત્રતાને? મિત્રતા એ ડ્રેગન એન્ડ એલિફન્ટ, આ એક સૂત્ર વારંવાર ચીન છેલ્લા 3 મહિનાથી આપી રહ્યું છે. કારણ કે જે પ્રકારે વિશ્વની મોટા ભાગની વસ્તી જે એક તરફ ભારત અને ચીન બંને દેશોને સાથે લાવીને અને બીજી તરફ આખી દુનિયાની વસ્તી, આ બે સમીકરણના આધાર પર ચીનના રાષ્ટ્રપતિએ પણ આજે જ્યારે દ્વિપક્ષીય બેઠક જે 1 કલાક સુધી ચાલી હતી તેની અંદર ખુલ્લા મને આ વાતચીત કરી છે કે ભારત અને ચીન બંને દેશો મળીને સમગ્ર વિશ્વ પર જે પાવર હાઉસ છે તેનું સેન્ટર છે તે એશિયા બની શકે છે ને એ માટે બંને દેશોએ પરસ્પરના જે મતભેદો છે એને ભૂલીને એક સાથે આવવાની, એક મંચ પર આવવાની જરૂરિયાત છે અને તેના પર જ બંને નેતાઓએ આજે જે લાંબી મંત્રણા કરી. 7 વર્ષ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે છે અને છેલ્લા 5 વર્ષ બાદ જોઈએ તો ગલવાન ઘાટીની હિંસા બાદથી ભારત અને ચીન વચ્ચેના જે દ્વિપક્ષીય સંબંધો છે એ હવે પાટા પર ચડતા હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે. કારણ કે એક તરફ જે પ્રકારનું ભૂ રાજકીય સમીકરણ બદલાઈ રહ્યું છે, ટેરિફના ટેરરિઝમ સામે વિશ્વના અનેક દેશો ઝઝૂમી રહ્યા છે, પરિસ્થિતિની અંદર અત્યારે સૌ કોઈની નજર જે તાકાતવાર દેશો છે તે પૈકીના એક જે ચીન ગણવામાં આવે છે, બીજું રશિયા છે, ભારત છે, આ 3 મોટા દેશો છે કે જે એશિયાની અંદર પાવર હાઉસ બનાવીને સમગ્ર વિશ્વ પર પોતાનું પ્રભુત્વ બનાવી શકે છે ને તે માટે 3 દેશોએ એક સાથે આવવાની જરૂર છે. એ માટે 3 મહત્વના જે મોટા નેતાઓ કહી શકાય એમાં રાષ્ટ્રપતિ પુતિન, રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન મોદી, આ જે ત્રિપુટી છે એ ત્રિપુટીની એક તસવીર છે. એ તસવીરથી અમેરિકા જે મહાસત્તા પોતાને ગણાવે છે એની સાથે સાથે જે પોતાનો પાવર દર્શાવીને જે પ્રકારે ટેરિફ ટેરરિઝમ ખેલી રહ્યું છે એની સામે જે પડકાર થયેલો છે પડકારને પહોંચી વળવા માટે એક સક્ષમ તસવીર રજૂ કરી છે અને સાથે અહીંથી જે સમીકરણો બદલાશે તે અમેરિકા માટે બહુ મોટા પડકાર સજ્જ છે, તેમાં કોઈ નવાઈ નથી અને વર્તમાન જે પરિસ્થિતિ છે તેના આધાર પર અત્યારે આ દેશોએ સાથે આવવું પણ જરૂરી છે. જી વિજય, આભાર આપનો.